બીજું, સુંદર વનમાંથી પ્રાપ્ત થતા સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી બને. આ ધ્યાન રાખજો, સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી બને. ઓબ્જેક્ટિવમાં પૂછ્યા, રેડ લાઇટ થાય ત્યાં. કારણ કે સુંદરી વૃક્ષનું લાકડું છે ને મિત્રો એવું છે કે વર્ષો સુધી એ પાણીની અંદર પલળ્યા કરે ને તો એ સડતું નથી, બગડતું નથી અને એને કોઈ જાતની નુકસાની નથી જતી. એટલે હોડી બનાવવા માટે થઈ અને સુંદરી વૃક્ષનું લાકડું છે એ ખાસ ઉપયોગ કરવામાં આવે છે. હિમાલયના ઠંડા પ્રદેશમાં થતું દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવા બનાવવાની પેટીઓ છે એ મળે છે. ખોખા જેને કહીએ, બોક્સ, એની અંદર વસ્તુ મૂકીને આપણે લઈ જઈએ તે. એટલે દેવદાર અને ચીડના રસમાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગ માટેની પેટી એટલે બોક્સ બનાવવામાં આવે છે. મોહિતભાઈ, કોણ ક્યાં રહી છે એની કોમેન્ટ નથી કરવાની, ભણવામાં ધ્યાન આપવાનું છે. ભાઈનો બર્થડે હતો એ 20 થઈ ગયો છે તો હવે કોઈએ પણ બર્થડે વિશેની કોમેન્ટ નહીં કરવી. ચીડ નામનું વૃક્ષ, એમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે. આ રંગકામની અંદર ખાસ ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચંદનનું લાકડું તો બહુ મોંઘું અને બહુ કિંમતી, એમાંથી સુગંધી તેલ, ચંદનમાંથી સુગંધી તેલ, સૌંદર્યવર્ધક બનાવટો બનાવાય છે. સૌંદર્યવર્ધક બહેનો છે ખાસ આ ઉપયોગ કરતા હોય છે મેકઅપની કીટની અંદર, બરોબર. ભાઈઓ તો બહુ ઓછું, કારણ કે જો સ્ત્રીઓ માટે એક તો શણગાર, શરમાવું, રડવું, આ 3 એમના ઘરેણા છે. પુરુષો મેકઅપ કરે તો કેટલા ખરાબ લાગે, પુરુષો રડતા હોય તો એ ખરાબ લાગે, પુરુષો શરમાતા હોય તો એ ખરાબ લાગે. રેડી? એટલે આપણને આપ્યું છે. એટલે સુગંધી તેલ બને છે ચંદનમાંથી, સૌંદર્યવર્ધક બનાવટો બને છે. એટલે કુદરતે જે કંઈ આપ્યું છે આપણા માટે એ આપણા માટે જ છે, પણ એનું મહત્વ કંઈક જુદું છે એટલે સર આપ્યું છે. ચાલો બીજું, વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા અને ગૃહ સુશોભનની વસ્તુ બને. વાંસમાંથી ટોપલા, ટોપલી ને રમકડા. જંગલમાંથી લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો મળે છે. રંગકામની અંદર ટર્પેન્ટાઇન વપરાય. નેતરની સોટી તો મને બહુ યાદ છે. નાના હતા ને અમે ભણતા ને ત્યારે સાહેબ નેતરની સોટી રાખતા, ન આવડે કંઈ આમ તેમ કર્યું તેમ મારતા. એટલે કહેવત હતી, એક સોટી વાગે સમ સમ, વિદ્યા આવે ધમ ધમ. હવે તો ફરી ગયું. હવે તો શિક્ષકો છે બિચારા મારતાય નથી. મારે તો પેલા છોકરા બધા ભેગા થઈને સાહેબને ઢીબી નાખે. આવી ઘટનાઓ બનવા મળી. લાકડું આવે અને એની સોટી બનાવવાની, લાકડી. આવું આવતું. હા, નેતર બહુ બહુ. વિદ્યાર્થીને કંઈ કહેવાતું નથી તો ભાગી જાય ઘર છોડીને, શાળામાં એડમિશન કેન્સલ કરી નાખે. બહુ ધ્યાન રાખવું પડે છે. બરોબર છે. વાગતું શિયાળામાં તો ધડબડાટી વળે. પેલા અમારે ભાઈ ગણિતવાળા સાહેબ આવતા ને તો સોટી રાખતા, એકા અને ઘડિયા ને બધું પૂછતા સટાસટ મારી મારીને. એટલે અહીંયા છે આંબળા, બરડે, આંબળા, હરડે, બહેડા, અશ્વગંધા આ વનસ્પતિ ઔષધિઓ ઉપયોગિતા છે. આંબળા છે અત્યારે, આંબળાનો રસ પીજો, આંખ માટે બહુ સારું છે. માર્કેટમાં તૈયાર મળે તે ઘરે આંબળા લાવવાના, આંબળાને ધોઈ કાઢવાના, પછી નાની નાની ચીરો કરી નાખવાની, ઠળિયો અલગ કાઢી નાખવાનો. પછી આંબળાની અંદર થોડુંક હુંફાળું પાણી છે, 4 કે 5 નંગ આંબળા લેવાના, એમાં થોડુંક હુંફાળું પાણી, બહુ ઠંડુ પાણી નાખવાનું અને પછી બ્લેન્ડરમાં એને ક્રશ કરવો, મિક્સરમાં કે ક્રશ કરી દેવાના. એકદમ એક રસ થઈ જશે. ત્યાર પછી એને કપડાની મદદથી ગાળી લેવાનું. ગાળી લીધા પછી જે ગરણીમાં વધ્યું છે એ નહીં, જે ગ્લાસમાં ભરાયું છે ને એની અંદર થોડું લીંબુ નાખવાનું.
બરોબર છે. સિંધવ મીઠું કે કાળું મીઠું સેજ સેજ જરીક જ નાખી અને પછી છે પી જવાનું હલાવી. અને જે ગરણીમાં વધેલા આમળા છે ને એ આમળાને ફેંકી નહીં દેવાના. એ આમળાની અંદર થોડું મધ નાખો એકાદ ચમચી અને પછી જે છે એને હલાવી અને થોડી વાર રહેવા દેવાનું. પછી બપોરે સાંજે જ્યારે જમવા બેસો ને ત્યારે અથાણા તરીકે એનો ઉપયોગ કરી શકાય. બહુ મસ્ત અને ટેસ્ટી લાગે છે. ઉપયોગ પણ છે. હા, અશ્વગંધા, બહેડા, હરડે, આ તમે જુઓ, આ બધા ચિત્રો મેં મૂક્યા છે. એક બાજુ જોતો રહો તમને ખ્યાલ આવે. રેડી? આ સરસ મજાનું છે. હવે જુઓ, આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પતરા. ભાઈ, ગામડામાં અમે નાના હતા ને ત્યારે જમણવાર હોય ને મોટા પાયા ઉપર લગ્નમાં કે કોઈ ભંડારો હોય ને ત્યારે ટીમરૂના પાનમાંથી બનેલી પતરાવાળી કે પડિયા એની અંદર જમવાનું આપતા. તમે વડીલોને પૂછો ને તો ખ્યાલ હોય. એમાં જ આ સ્ટીલને બિલને કોઈ વાસણો જ ન હતા, એટલે ખાખરાના પાનમાંથી એ બનતા. ખેરના લાકડામાંથી કાથો બને છે. આ કાથો છે. અત્યારે કેમ પેલા પેપર ડીશ આવી ગઈ છે ને એવી રીતે હતું. ટીમરૂના પાનમાંથી બીડી. બીડી ન પીવાય. હા, બીડી એ તો સીધી સ્વર્ગની સીડી. વ્યસનથી દૂર રહેવું જોઈએ ભાઈ. બીડી સ્વર્ગની સીડી. જંગલમાંથી વનવાસી પ્રજા આજીવિકા. આજીવિકા એટલે કે આવક તેમજ ખોરાક મેળવવા માટે થઈ અને પૂરા પાડે છે. આમ જંગલો માનવ જીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. ખેરમાંથી કાથો બને. આ ખાખરાના પાન છે, બરોબર છે. મોટા પાન થાય ને પછી પાન છે એને સૂકવી નાખે. સુકાઈ જાય ને એટલે પાણીમાં પાછા પલાળી દે, નરમ થઈ જાય. પછી એક પાન ઉપર બીજું ત્રીજું પાન મૂકી અને એની જે સળીઓ હોય છે એની અંદર ખૂંપાડે એટલે સરસ મજાનું બની જાય. પછી એની અંદર ખાતા બહુ મજા આવતી. દિવસો એ આનંદના હતા. ત્યારે સુવિધા ન હતી. જોજો, સુવિધા ન હતી પણ સગવડતા બધી હતી. પૈસા નહોતા, પરિશ્રમ હતો, બરોબર, આનંદ હતો. એ ટીમરૂ, આ બેટા ટીમરૂ ઝાડ છે, એના પાન મોટા મોટા હોય. પછી અહીંયા આપણને આપ્યું છે આમ માનવ જીવનની અંદર આજીવિકા આર્થિક વિકાસ ટીમરૂનું આ પાન છે, એનું આ ફળ નીકળે. કેટલાક વિસ્તારમાં રામફળ કરીને આને ઓળખે. ટીમરૂનું ફળ હોય, પાકી જાય ને એટલે બહુ મીઠું લાગે. મેં ખાધું છે. હા, મજા આવે, મજા જ આવે. મેં ખાધું ત્યારે મને ખબર નહોતી કે આ ટીમરૂનું છે. ખવાઈ ગયું પછી બધા કે આ રામફળ છે એમ કહીને મને ખવડાવ્યું. મેં તો ખાધું. બે દિવસે મજા આવી, મેં મંગાવ્યું. પણ આ હકીકત એ ટીમરૂનું ફળ છે. એ પછી ખબર પડી જ્યારે ચેપ્ટર ભણાવો ને ત્યારે. આ બહુ સરસ રીતે આયોજન આપણે કરી શકીએ. હવે આ જુઓ, આમાંથી આપણને ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછાય. 1 ગુણના પ્રશ્નો. રેડી? કોષ્ટકમાંથી 1 ગુણના પ્રશ્નો છે, ખાસ આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. રેડી? તો પહેલું, સર્પગંધા નામની ઔષધીય વનસ્પતિ એ લોહીનું ઊંચું દબાણ રોકવા માટે એટેક આવે, લોહીનું પરિભ્રમણ અટકે હૃદયમાં પમ્પિંગ, ત્યારે માણસને એટેક આવે છે અને મૃત્યુ પામે છે. સર્પગંધાનો ઉપયોગ કરી શકાય છે. લીમડો એ જીવાણુ પ્રતિરોધક છે. કડવો લીમડો લેવાનો, એના 8-10 પાન લેવાના અને પાનને ધોઈ નાખવાના. પછી
એને એને વાટવાના, લસોટવાના, વાટવાના, ખાંડી નાખવાના, સહેજ થોડુંક 1-2 ચમચી પાણી નાખીને આમ ખાંડો ને એટલે સરસ મજાનું એ થઈ જાય. અતિશય ખાંડી અને બારીક બનાવી દેવાનું, ઘટ્ટ થાય ને પછી એક અડધા ગ્લાસમાં એ બધું નાખી દેવાનું, મિક્સ કરવાનું અને પછી જે છે એ પાણીને ગરમ કરવાનું સહેજ, એટલે બધું એમાં આવી જાય પછી ગાળી અને પી જવાનું. બહુ સરસ. કડવું લાગે પણ જરૂરી, બરોબર છે, કડવું લાગે પણ એ કેવું છે જરૂરી. ઓહો, ફોન આવ્યો છે મમ્મીનો, જરાક વાત કરી લઉં છું. હાલો, માં એ તો માં છે સાહેબ. હા હા, બરોબર છે. તુલસી, શરદી ઉધરસ કફ તાવ થયો હોય ને તો હું તમારી દીકરીને પેલા પાન છે ને તુલસીના પાન એ આમ વાટીને પેલું આપે તો ન ખાય. એટલે તુલસીના પાન છે ને પેલું સ્લાડ બનાવે ને ભેગા નાખી દઉં એટલે ખાઈ જાય. 2 ફાયદા થાય. એટલે સ્લાડ કહેવાય. અને સમજ્યા તમે? હા. અર્જુન સાદળ, હૃદયરોગની સારવાર માટે, બરોબર છે. બીલી, પેલા શંકર ભગવાનને બીલીપત્ર ચડે, આ બીલી નામના ફળ આવે. કાચા હોય છે ને પણ પાકે ત્યારે પીળા કરતા થઈ જાય અને અંદરથી પેલું બધું કાઢી લેવાનું અને એનું અમે તો શરબત પણ બનાવીએ. વાત અને કફ હોય દોસ્ત, ઉનાળામાં ખાસ કરીને પીએ ને તો આમ એસિડિટી કોઈને થયો હોય ને, કોઈને પેટમાં બળતરા, તો બહુ કામ લાગે. ગળો, આ કોરોનામાં ગળો બહુ આવે ખબર, પણ ગળો ઓરિજિનલી જે લીમડો છે, બાવળ છે, એના થડ સાથે વિચળાયેલો હોય ને એ બહુ કામનું. અને બહુ કડવો હોય, કારેલા, લીમડો બધા કરતા ઉકાળો બનાવતા. મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ છે, તાવ, સાંધાના દુખાવા હોય ને એના માટે સારું. હા, બિલ્લું કહેવાય, બિલ્લું. હરડે, કબજિયાત થયો હોય, વાળ અંગેના રોગ હોય, વાળ ખરતા હોય, ઘણાના વાળ 2 મોઢાવાળા થઈ ગયા હોય તો એના માટે આ છે. આમળા વાયુપિત્તને દૂર કરે છે, પાચન શક્તિ વધારે છે. કરંજ નામનો છોડ થાય, એ ચામડીના દાઢના પેઢાના, આપણે કરંજનું બાવળ કરે, બાવળ ને કરંજ ને લીમડો દાંતણ કરે ને એમાં આવું ખોડા માટે આ બધું ઉપયોગી છે. આ બધું ઓબ્જેક્ટિવ આપણને પૂછાતા હોય છે. જંગલનું પર્યાવરણીય મહત્વ સમજાવો ભાઈ. કલમ ફેરવી નાખું. 4 માર્ક્સની અંદર પૂછાય. ખૂબ આઈએમપી. જંગલનું પર્યાવરણીય મહત્વ જણાવો, જંગલનું મહત્વ જણાવો તે. તો બરાબર ધ્યાન રાખજો. હવે ને પેલું દાંતણ દેશું દાડમી રાજાના કુંવર, દેશું કઢિયેલા દૂધ રે મુરલી વાગી રે રાજાના કુંવર. હે આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા જાશું મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં, આપણા મલકમાં ઉતારાયો રડા,
ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં ઉજી રે, હાલો ને આપણા મલકમાં. બહુ સરસ મજાની મલકની માયા, મીઠુડી ધરતીના મીઠા મહેમાન. હે સરસ સાગે છે. રેડી? આ ડાયરો 5 બનાવો ને એ આવશે. ચાલો, મહત્વ પર્યાવરણીય શું છે એની વાત આપણે કરશું. હા, મહત્વનું છે. આઈએમપી છે. આઈએમપી મોસ્ટ આઈએમપી રાખો તો ભલે 4 ગુણમાં આવે. પહેલું, જંગલો વરસાદ લાવવામાં મદદ કરે છે. પેલું આવે ને, વૃક્ષો વાવો વરસાદ લાવો, હે વૃક્ષો વાવો વરસાદ લાવો. હા, પ્રાણદાતુ વાયુ ઓક્સિજન પૂરો પાડે. આપણે શ્વાસની અંદર ઓક્સિજન લઈએ, કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસમાં કાઢીએ, એ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ લે અને ઓક્સિજનને મુક્ત કરે. એ ચક્ર આ ચાલ્યા કરે. એટલે વૃક્ષો વાવો એનું અભિયાન ચાલો. વૃક્ષો વાવજો. હું તો કહું, નાના ઘરે કુંડા હોય, છોડ હોય, એને પણ વાવી શકાય. એવું નથી. વૃક્ષો વાવો વરસાદ લાવો, વૃક્ષો વાવો વરસાદ લાવો. વિદેશી ઝાડવા વાવવા એના કરતા લીમડો છે, વડ છે, પીપળો છે, આવળ, બાવળ, બોરડી, આવા વૃક્ષોને વાવાય. જે ઓક્સિજન પણ આપે, જમીનની જકડી રાખે. ઘણા વૃક્ષો તો એવા છે કે સરકારે પ્રતિબંધ મૂક્યા છે કે જે જમીનની અંદર રહેલા પાણીને ખૂબ શોષી લે છે. બરોબર? તો એ મુદ્દો છે. ઓક્સિજન, હા, કોરોનામાં બધાને બોટલ ચડાવવા પડે. તો બર્થડેના દિવસે વૃક્ષો વાવી શકાય. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે કોણ? વૃક્ષો જ, જંગલો જ. જમીનનું ધોવાણ અટકાવે. વૃક્ષોના મૂળ જમીનની અંદર હોય છે, એટલે ઉપરથી પાણી વહેતું હોય તો જમીન છે ને એને અટકાવી શકે. જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. બરોબર? ઉપરની સપાટીમાં પાણી ખેંચી રાખે. રણને આગળ વધતું અટકાવે છે. રણ પ્રદેશ આગળ ન જાય, કારણ કે પવન થકી માટીના રેતીના કણો ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય. રણમાંથી રેતી ઉડી ઉડી જાય. હા હા, ઉડી ઉડી જાય. પણ એને જકડી રાખે. કેમ? વૃક્ષો વાવ્યા હોય તો પવન છે વૃક્ષો સાથે અથડાય એટલે એની ગતિ ધીમી પડે. ગતિ ધીમી પડે એ આપણે કરવાનું છે. બરોબર છે? હવા પ્રદૂષણમાં ઘટાડો કરે. આપણે ડિવાઈડરમાં રસ્તાની બંને બાજુએ વૃક્ષો વાવીએ. કેમ? ઘોંઘાટ અને પ્રદૂષણનું પ્રમાણ ઘટે એના માટે થઈને. જંગલો કુદરતી સૌંદર્યમાં ગમે. તમે જુઓ, આપણે સાપુતારા ગયા હોય, ક્યાંક જંગલમાં ફરવા ગયા હોય, વાડીએ ગામડે જઈએ, ખેતરમાં જ આપણને ગમે છે. કેમ? કુદરતી રીતે લીલી લીલી હરિયાળી જે છે આપણને આંખોને, લીલો કલર એ આંખોના ઠંડક માટે છે. 2 કલાક 3 કલાક સળંગ તમે ઓનલાઈન ભણ્યા હોય, પછી કાકડીની નાની નાની, ચીભડાની નાની નાની સ્લાઇસ કરી અને આંખો ઉપર રાખી અને 10-15 મિનિટ તમે આમ આરામથી સૂઈ જાઓ ને, તો આંખોની અંદર ખૂબ ઠંડક વળે અને ગરમીને શોષી લે. નિરાંતરે હું આ પ્રયોગ બહુ કરું છું. બહુ ખરેખર લાભદાયી છે. મજા આવે. અને વન્યજીવની કુદરતી આશ્રય સ્થાન, કુદરતી રીતે આશ્રય સ્થાન પૂરા પડે છે. જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જૈવ આરક્ષિત ક્ષેત્રના સંદર્ભમાં આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવે. આરક્ષિત એટલે શું? અનામત રાખ્યા છે. આપણે જે અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાનો હોય, જૈવ આરક્ષિત ક્ષેત્રો આપણે ભણીશું. આવશે, મજા આવશે. 10મા ધોરણમાં પણ છે આખું. તો મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. બીજું, વાતાવરણને વિષમ બનતું અટકાવે. વાતાવરણ વિષમ બને તો એકાએક ગરમી વધે, પણ આ ગરમી ન વધે એટલા માટે વૃક્ષો છે પ્રયત્ન કરે. બહુ સારું છે. જંગલો પૂર નિયંત્રણ કરે. હાય, પૂરને ન આવવા દે. પૂરને રાખે દૂર એ ભારતના જંગલ. જંગલ જંગલ જંગલ.
મજા આવી જાય. અને હવાને શુદ્ધ કરે ભાઈ. એટલે આ એના પર્યાવરણીય મહત્વ છે. હવે જંગલ સંરક્ષણ શું છે એની વાત આપણે કરશું. રેડી? આમાંથી 2 ગુણના પ્રશ્નની અંદર આપણને પૂછી શકાય. જંગલનું સંરક્ષણ કરવા માટે આપણે શું કરવું જોઈએ એની વાત આપણને આપી છે. ઓકે? હા, જો વનસ્પતિ જીવન, પ્રાણી જીવન, માનવ જીવનના આંતર સંબંધોથી પારિસ્થિતિકી તંત્રનું સર્જન થાય. આ પારિસ્થિતિકી તંત્ર એટલે શું સમજો? પારિસ્થિતિકી તંત્ર એટલે શું? વનસ્પતિ, વૃક્ષો, ઝાડ, છોડ, વન્ય જીવો, પશુ પંખીઓથી સર્જાયેલી આખી કુદરતી સ્થિતિનું નિર્માણ એટલે પારિસ્થિતિકી તંત્ર. પરંતુ માનવી પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ કરે, માનવી માનસિકતા અને સ્વાર્થ વૃત્તિના કારણે પારિસ્થિતિકી તંત્રમાં ખલેલ પહોંચાડે. વૃક્ષોને કાપી નાખવા છે, બરોબર છે, વૃક્ષોને કાપી નાખે લાકડું મેળવવા, ફર્નિચર મેળવવા માટે, તો આપણે જ નુકસાન કર્યું. સમજાય છે મારી વાતને? સમજાય છે? હલો હલો હલો, વોઇસ નથી આવતો? હલો એ હલો રે, હલો રે, હા રે ખમ્મા, હા રે ખમ્મા, હા. હા, ચાલો. હવે ખલેલ પહોંચાડવી એટલે શું? આ ખલેલનો મીનિંગ શું થાય? આપણે એમાં અડચણ ઊભી કરીએ છીએ. વન્ય પ્રાણીઓનું ઘર શું છે? જંગલ છે. આપણું ઘર રહેઠાણ બનાવવા માટે વૃક્ષોનું લાકડું કાપી નાખીએ, ત્યાં જમીનને સાફ કરી નાખીએ, એપાર્ટમેન્ટો બનાવીએ, મોટા મોટા હાઈરાઈઝો બનાવીએ, મકાનો બનાવીએ, આ સડકોનું નિર્માણ કરીએ છીએ આપણે, આ જંગલોને કાપીએ છીએ ને સાહેબ. હા, સડી ગયો. એટલે મનુષ્ય જ નુકસાન કરે છે. આ પહેલું. હા, જંગલનો વિનાશ માટે માનવી જમીન મેળવવાની ભૂખ સૌથી આ જમીન મેળવવાની ભૂખ વધારે, સૌથી વધારે. કોઈને ફર્નિચર માટે જોઈએ, તો કોઈને જમીન જોઈએ, કોઈને એમાં સ્કૂલો બનાવી, કોઈને મકાનો, કેટલું કેટલું બનાવવું છે. ઉપરાંત વસ્તી વધારો, વસ્તી વધે ને એમ જરૂરિયાતો વધે, એને પહોંચી વળવા માટે જંગલ વિનાશ કરીએ છીએ. ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ હોય ત્યારે આ ઘટના બને કે જંગલોને કાપીને ઉદ્યોગો રેસિડેન્ટ એરિયાથી દૂર લઈ જાય એટલે કપાઈ જાય. બીજું શહેરીકરણ થાય. ગામડાના લોકો શહેરમાં આવે ને ત્યારે શહેરીકરણ થયું એમ કે ભાઈ શેર મારી, રણા શેર મારી, ચલી કિસ્મતની ગાડી, ટોપ ગેર મારી. પછી પંચર પડી ગયું, ગાડી ઊભી છે હજી. દર દિવાળી અને તહેવાર પ્રસંગે લોકો શહેરમાંથી ગામડામાં જાય, ગામડામાં બિચારા વૃદ્ધ માણસો નિવૃત્ત થઈને બેઠા હોય. મુદ્દો એ છે બહુહેતુક યોજના, નદી ઉપર સડક બંધ બાંધવું, કેટલી જમીનો ડૂબી જાય, કેટલા જંગલો કપાઈ જાય, કેટલા વૃક્ષો કાપી નાખવામાં આવે. નવી સડકનું નિર્માણ કરવું હોય ત્યારે વૃક્ષો કપાય. આમાં તો મેટ્રોનું કામ ચાલે, અહીંયા સુરતમાં કેટલા ઝાડવા કપાઈ ગયા છે, બરોબર, પણ સામે એટલું એનું નિર્માણ થાય, કપાઈ ગયેલા વૃક્ષોને પાછા વાવવાનું કોઈ તસ્તી લેતું નથી. ઇમારતો બનાવી, બળતણનું લાકડું મેળવવાને ઝૂમ ખેતી. જો આ બહુ જંગલના વૃક્ષોને કાપીને એ જમીનમાં જ્યારે ખેતી કરાય ત્યારે એને ઝૂમ ખેતી કહેવાય. પણ 2-3 વર્ષ સુધી ઉત્પાદન સારું આવે ત્યાં સુધી ખેતી કરે, વળી પાછું એ મૂકી અને બીજી જગ્યાએ જાય, ત્યાં વળી જંગલોના વૃક્ષોને કાપી અને ખેતી કરે. આ ઝૂમ ખેતી, એનું બીજું નામ સ્થળાંતરિત ખેતી છે. પણ સરકાર એના ઉપર પ્રતિબંધ મૂક્યો છે, પણ ક્યાંક ચોરી ચોપ્પી થયા, બધું ભ્રષ્ટાચાર બહુ ને ભારતમાં, એટલે ત્યાં કરે ચાલુ. હેડી એટલે આ મુદ્દો છે. બળતણનું લાકડું મેળવવા વગેરે કારણોસર જંગલનો વિનાશ થાય. એક કુદરતી ઘટના છે દાવાનળ. જંગલમાં આગ લાગે, પાણીનો નળ નહીં, દાવાનળ, અને એ દાવાનળને કારણે જંગલો વિનાશ પામે છે. ટર્પેન્ટાઇનનો એક પ્રશ્ન આપણો હતો, ટર્પેન્ટાઇન શું છે, કઈ રીતના છે? તો એના માટે
આપણે સાહેબની વાત કરીશું. વિજ્ઞાન વિષયના લાડકડા શ્યામવર્ણ સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. તો કોણ હશે? દેખાતું નથી. એ પેલા ઓકે આવતું હોય ને ઓકે લખો. હવે જેને તકલીફ છે ને એ પોતાની એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરો. ચાલો, હિરેન સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. ઓકે સાહેબ, વિજ્ઞાનની ભાષામાં જો વાત કરીએ ને તો ટર્પેન્ટાઇન શું છે ખબર તમને? વિજ્ઞાનની ભાષામાં વિદ્યાર્થી મિત્રો ટર્પેન્ટાઇન નો ઉપયોગ છે ને હકીકતમાં એ ઓઇલ બેઝડ પેઇન્ટ છે. હવે આ ઓઇલ બેઝડ પેઇન્ટ એટલે શું? તો કે એવું પેઇન્ટ એટલે કે આપણે કલર કરીએ એવો કલર કે જેની અંદર ઓઇલ હોય, કે જેની અંદર તેલ હોય, બરાબર, એને આપણે ટર્પેન્ટાઇન કહીએ. જેમ કે તમે લોકોએ જોયું હોય તો જે લાકડાઓના જે વસ્તુઓ બનતી હોય છે, ઘણી વખત લાકડાઓની વસ્તુઓ બનતી હોય તો એને આપણે ચમકાવવા માટે, શાઇનિંગ આપવા માટે આપણે શું કરીએ તો કે એની પર ઓલું લિક્વિડ પ્રકારનું લગાડીએ જેનાથી લાકડાઓ શાઇન મારે, બરાબર. તો એક પ્રકારનું છે ને ટર્પેન્ટાઇન જ છે કે જેની અંદર એક ઓઇલ બેઝડ પેન્ટ. ઓઇલ બેઝડ પેન્ટ એટલે શું થાય તો કે એક પ્રકારનો કલર જ છે, પરંતુ એમાં શું હોય છે, વધારે માત્રામાં તેલ હોય કે જેનાથી કોઈ પણ સપાટી છે એ ચળકાટ ધરાવતી હોય. તો આ એક પ્રકારનું વિજ્ઞાનના ભાષામાં પોલિશ તરીકે વપરાતું હોય છે, બરાબર. આવું વિજ્ઞાનની ભાષામાં કહી શકાય. ઓકે, તો બસ આ જ છે વિદ્યાર્થી મિત્રો, આમાં કઈ બીજી કોઈ મોટી વસ્તુ છે નહીં. ઓકે સર? હા, બસ બસ, સરસ, થેન્ક યુ કે આપનો કિંમતી સમય અમને આપ્યો છે, એ બદલ આભાર. આવું બધું કેવું પડે એટલે કહું છું. હા, પણ સાહેબ પીપીટી બનાવતા હતા અને ત્યાંથી મેં બધી રાડ નાખી એટલે ઉંચકીને આવ્યા. હા, એટલે આવું પણ કેવું પડે. હા, એટલે આ બધું કેવું પડે. હે, કહેવાને માટે તો કંઈક કંઈક શબ્દો ઓછા પડે છે. કહેવાને માટે તો કંઈક કંઈક શબ્દો ઓછા પડે છે. એ કંઈક કંઈક શબ્દોને ક્યાં ખબર છે કે કંઈક નહીં એનું તો કેટલુંય માન છે. એ કંઈક શબ્દોને ક્યાં ખબર છે કે કંઈક નહીં એનું તો કેટલું જ માન છે. ઓછા શબ્દ, કોઈ માણસ આપણને મળ્યો હોય, આપણી વસ્તુ પડી ગઈ અને આપણે એ લઈને આપણને આપે છે, આપણે એને એક જ શબ્દ કહે થેન્ક યુ, એ ગમે. ગમે કે નહીં? આપણી વસ્તુ, કોઈક બીજો વસ્તુ પડી ગયો અને આપણે એને અંબાવીએ અને આપણને થેન્ક યુ પણ ન કહે, સ્માઇલ ના આપે, તો ગમે નહીં. એટલે કંઈક કંઈક શબ્દોને ક્યાં ખબર છે કે કંઈક શબ્દોની કઈ કેટલી એની મહત્વતા છે. એટલે આપણે એનો આભાર માનીએ. આ તો મેં મજાક કરી કે ભાઈ આવું કેવું પડે, પણ સર કેવું પડે, કારણ કે એનું કામ મૂકી અને અત્યારે આપણી પાસે આવ્યા. હું કેમ દિલદાર છું એ ખબર ન પડે. આ સુરતમાં દારૂ પીવાની સત્તા નથી આપી ભાઈ, પાટનગરમાં આપી છે ગઈકાલે. સ્વર્ગસ્થ મણિરાજ બારોટ, એમનું એક ગીત હતું. હા, લોકોને જાગૃત કરાવવા એક લોકગીત જેવું એ ગાતા, ઉત્તર ગુજરાતનું. હે મારે નહોતો પીવો ન મન પાયો રે, મધર દારૂડો મેં કેસે. હે, પછી એના અવગુણો શું હતા ને ગીતમાં હતું. મેં તો પીધો થોડો ને જાજો ચડિયો રે, મધર દારૂડો મેં કેસે. મેં તો બૈરીને માર ઘણો માર્યો રે, મધર દારૂડો મેં કેસે. હે, એના ઘરેણા વેસી દારૂ પીધો રે, મધર દારૂડો મેં કેસે. આ દારૂ છે ને એ નથી હારું, એટલે આ ગીત હતું. એ નેગેટિવિટી છે ને એમાં આપે છે, બરોબર. હા,
જંગલોનો વિનાશ થાય એટલે પર્યાવરણની સમતુલા ખોરવાઈ જાય અને જંગલોના વિનાશથી પર્યાવરણની ઘણી વિપરીત અસરો ઊભી થાય. વરસાદનું પ્રમાણ ઘટે, દુષ્કાળ આવે, તાપ વૃદ્ધિ એટલે ગ્લોબલ વોર્મિંગ થાય, ગ્રીન હાઉસ ઇફેક્ટ, હરિતગૃહ અસર. બરોબર છે. રણીકરણ, રણીકરણનો મિનિંગ થાય રણ પ્રદેશમાં વધારો, રણ પ્રદેશમાં વધારો. ભ્રષ્ટાચાર છે ગુજરાતમાં. એટલે દારૂબંધી હતી તો પણ દારૂ મળતો હતો. હવે આ તો છૂટ આપી તો કેટલું. ગાંધીજીનું ગુજરાત દારૂબંધી વાળું હતું. આજે એ પણ અફસોસ કરતા હશે ખરેખર. આપણે કઈ સમાજ કઈ રીતે કેમ સરકાર નિર્ણય શા માટે ખાલી પૈસા કમાવા, 5 સ્ટાર હોટલો બનાવવા કે વિદેશી મહેમાનોને લાવવા માટે જ આપણે આ કરીએ છીએ. તો અહીંનું જનરેશન પણ ડ્રગ્સ તો તમે જુઓ, ડ્રગ્સ તો ગુજરાતમાંથી કેટલું ડ્રગ્સ પકડાય હે મિત્રો. વ્યસન છે ને બહુ ખરાબ છે. ગાંજો, નફીન ને ચરસ કેટલું બધું છે. એટલે આ છે. ચાલો આપણે આપણી ચર્ચા કરશું. ઓહ માય ગોડ. વૃક્ષ લગાવો બૂમ પક, ધરતી બજાવો બૂમ પક. વૃક્ષ લગાવો, ધરતી બતાવો. કાનૂન તો કડક છે પણ અમલ કરવા વાળા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી છે અને એના કારણોસર આવું થાય. બરોબર છે. હા એ પણ છે. તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ 1952ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33%, આ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે, કેટલા ટકા વિસ્તારની અંદર જંગલ હોવા જોઈએ? 33% હોવા જોઈએ. અને ભારતમાં આશરે 23% જંગલ છે. આ યાદ રાખજો. ભારતમાં કેટલા જંગલ છે? 23%. 10% ઘટ્યા. ગુજરાતમાં એનાથી પણ ઓછો. ગુજરાતની અંદર માત્ર 10% જંગલોનું પ્રમાણ છે. બરોબર. જનરલ નોલેજના પ્રશ્નો મને અંગત રીતે પૂછો. ઓનલાઈન પૂછવાથી હું જવાબ નહીં આપી શકું. તમે ગૂગલ ઉપર લખજો તો પણ થઈ જશે. લોકસભાના સ્પીકર કોણ છે તે. બરોબર છે. કોઈએ પણ એવા જવાબ આપવાના જ નહીં. આ અહીંયા પહેલા ભણવાનું કરવાનું, પછી બહારનું કરવાનું. સૌનો સાથ, સૌનો વિકાસ, જંગલનો વિનાશ, એવું છે. આમ જંગલના વિનાશને અટકાવવા માટે આવશ્યક છે અને તેના માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન જરૂરી છે. સંરક્ષણ અને સંવર્ધન એનો મિનિંગ થાય જાળવણી કરવી તે. બરોબર છે. જાળવણી કરવી તે એના માટે આપણને આપવામાં આવ્યું છે. હવે જંગલ જતન માટેના ઉપાયો, રક્ષણ કરવા માટે બાય ધ વે શું કરી શકાય? તો બાય ધ વે આવું 4 ગુણમાં મોસ્ટ IMP. જંગલનું જતન ને સંવર્ધન. સંવર્ધન એટલે રક્ષણ, જાળવણી કરવા માટે ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી કે જંગલને સમજાવો, વનને સમજાવો. 1980માં સંસદ વન સંરક્ષણ અધિનિયમ પસાર કરીને 1988માં નવી રાષ્ટ્રીય નીતિ આવી. જો 1952માં જે રાષ્ટ્રીય નીતિ હતી એ જૂની હતી, પછી એના નિયમોમાં ફેરફાર કરી અને 1988માં નવી રાષ્ટ્રીય નીતિ છે ને એ લઈ આવ્યા. અને પછી ઘટના શું બની? તો જતન માટેના ઉપાયો હાથ ધર્યા છે. આ પૂછાય. પહેલું, જંગલો આપણું રાષ્ટ્રીય સંસાધન છે. ઓબ્જેક્ટિવમાં પૂછાય કે જંગલો કેવું સંસાધન છે? રાષ્ટ્રીય, બધા માટે છે. એનું જતન કરવું એ નૈતિક ફરજ છે. ભાઈ નૈતિક એટલે શું? તમારી પોતાની જાતની ફરજ છે. રાષ્ટ્રના નાગરિક તરીકેની ફરજ છે. નૈતિક કહેવાય. એ કાયદાથી ન હોય. તમે ફી ભરીને ઓનલાઈન અત્યારે ભણો છો, ભણતા ભણતા તમે ગેમ રમવા માંડો, એ તમારી નૈતિક ફરજ નથી. શાંતિથી ભણવું, ધ્યાન આપવું એ તમારી નૈતિક ફરજ છે. ઓબ્જેક્ટિવ એટલે એક વાક્યના સવાલો. બરોબર. આ નૈતિક ફરજ આપણી છે. બીજું, વૃક્ષછેદન અટકાવવું. વૃક્ષછેદનનો મિનિંગ થાય વૃક્ષોને કાપવા, એને અટકાવવું. ગેરકાયદેસર વૃક્ષો કાપનારને કડક સજા કરો.
ગેરકાયદેસર વૃક્ષોને કોઈ કાપે છે તો એને સજા કરવો, આ કાયદો ફરજિયાત હોવો જોઈએ. વન મહોત્સવ યોજો, સામાજિક વનીકરણ. વનીકરણ એટલે શું થાય? સમાજના લોકોને સાથે મળીને જાહેર રસ્તાઓમાં, ખાલી જગ્યાઓમાં વૃક્ષોનું વાવેતર થાય એવું કરો. હા, એવું નહીં ખાલી જગ્યા ગમે ત્યાં હોય તો વૃક્ષો વાવી દો પછી કાપી નાખો, એવું નહીં. અડચણરૂપ ન પડે એવી જગ્યા ઉપર વૃક્ષો છે એને વાવો અને એનું મહત્વ આપણને આપ્યું છે. આ કાર્યક્રમમાં લોક ભાગીદારી હોય, લોકોને જોડો, ભાગીદાર બનાવો. પડતર જમીન હોય, પડતર એટલે શું થાય ખબર? પડતર જમીન એટલે બિન ઉપજાઉ, બરોબર, એને પડતર કહેવાય. નદીના કાંઠે, રેલવે સડકોની બંને બાજુએ વૃક્ષારોપણ કરી અને એનું સંવર્ધન કરવું. સંવર્ધન એટલે જાળવણી કરવી. પર્યાવરણનું શિક્ષણ, આ હું તમને ભણાવું, પર્યાવરણનું શિક્ષણ કહેવાય, એ એક આપો. અને શાળાના અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણની જાગૃતિ લાવવા માટેના તમામે તમામ પ્રયત્ન એ લાવો અને પર્યાવરણ દિવસની ઉજવણી કરો. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન કહેવાય, ખબર? હા, ગુજરાતની અંદર પણ બધા કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. એટલે બાય કેમ કરો છો? તો થોડુંક ચલાવવાનું છે. લ્યા તમે જતા રહેશો તો હું કોને ભણાવીશ? એટલે કેટલા છોકરાઓ લાઈવ છે? મને કોણ, કેટલા સ્ટુડન્ટ અત્યારે લાઈવ છે? ઓ માય ગોડ, ઘણા બધા વિદ્યાર્થી ભણે છે. લગ્ન ગાળાને મૂકીને ઘણા બધા ભણે છે. સરસ. તો 5મી જૂનને દિવસ ઉજવીએ. જંગલમાં આગ લાગે, આ જંગલમાં આગ લાગે એને આપણે દાવા નળ કહીએ. ત્યારે તકેદારી, તકેદારી એટલે કાળજી રાખવી જોઈએ. અને આગ લાગે ત્યારે ત્વરિત, ત્વરિત એટલે તાત્કાલિક. શમન, શમન એટલે બુઝાવવું, એના માટેનો ઉપયોગ કરવા. અને ઘણી વખત કેવું થાય કે ઉર્જા મેળવવા માટે થઈ અને ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા, આ બધા પુનઃપ્રાપ્ય ઉર્જાના જે સ્ત્રોત છે એનો ઉપયોગ કરો. સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા, આ બધું. આ તરત, તાત્કાલિક, તરત જ. પ્રચાર ને પ્રચાર માધ્યમો. પ્રચાર એટલે આનો મિનિંગ થાય ફેલાવો અથવા તો જાહેરાત. અને પ્રસાર માધ્યમ એટલે એને પ્રસારમાં એનો મિનિંગ થાય અનુસરવું, અનુસરવું. આ માધ્યમો દ્વારા લોકોને જંગલનું મહત્વ સમજાવી આ બાબતોમાં લોક જાગૃતતા કરવી જોઈએ. એમાં આવા દિવસોની ઉજવણી કરવી જોઈએ. આ ક્યારેક ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. 21મી માર્ચ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન પર્યાવરણ દિન, આ 10મા ધોરણમાં પણ આવશે. જુલાઈ માસ વન મહોત્સવ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. તમે જુઓ કેવું સરસ મજાની ઉજવણી છે એ આપણે કરી શકીએ છીએ. એની વાત આપણને આપી છે. એટલે આ બધા ઉર્જા, કઈ ઉર્જા? બાયો ઉર્જા. ઓકે 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 ઓકે, અહીંયા છે. બાયો ઉર્જા એટલે શું? બાયોગેસનો પ્લાન્ટ આવે, પેલું છાણ ને બધું નાખીને આપણે કરીએ ને એ, અને એમાંથી ઉર્જા મળે, બાયોગેસ. એ ઓઝોન વાયુ છે એ શરીરને સ્ફૂર્તિ આપનારો છે. વહેલી સવારે તમે ફરવા જાઓ તો ફૂર્તિ મળે આપણને, ઓઝોન વાયુ થકી આનંદ આવે આપણને. પણ કાર્બન મોનોક્સાઇડ ને સલ્ફર ડાયોક્સાઇડ આવા ઝેરી વાયુ એનો નાશ કરે. તો આવા ઝેરી વાયુને ઓછા કરીએ ને, ઓઝોન સ્તરમાં વધારો કરીએ ને, એ જરૂરી છે. આ ગોબર ગેસમાં મારું આઈડિયા છે ને ત્યાં સુધી ગોબર ગેસમાં માત્ર છાણનો જ ઉપયોગ થાય, બીજો કોઈ કચરો ન હોય. પણ બાયોગેસમાં છાણ અને એની સાથે બીજો કચરો પ્લાન્ટમાં નાખી દેવાનો, એ સડે ને કોહવાય, એમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થાય જે દહનશીલ હોય છે. એટલે ગેસ સ્ટવમાં આપણે જોડી શકીએ અને પછી એમાંથી જે વધે છે કચરો એને ખાતર કહેવાય. એ છાણિયા ખાતરની જેમ નાખીએ એમ ઉપયોગ કરી શકાય. બરોબર છે. તો એ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. પછી આગળ અહીંયા પ્રકરણને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. મજા આવે મિત્રો? હા,
પ્રકરણને પૂર્ણ જાહેર કરી મજા આવી. હવે 18મું ચેપ્ટર આપણે લઈ લેવું છે. લઈ લેવું છે ને? હા, આવતા વીકમાં 18મું મને ગમતું છે. હવે ને, એ તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ, એમ મને આ વન્યજીવોને લગતું છે ને ગમે. અને હા, એ પ્રકરણ છે ને મહત્વનું એટલા માટે છે કે 10મા ધોરણની અંદર પાછું આવશે. બરોબર? એટલે 10મા ધોરણમાં આપણે થોડાક બરાડા ઓછા નાખવા, તૈયારી ઓછી કરવી અત્યારથી આપણે જો વ્યવસ્થિત રીતે તૈયારી કરી હોય તો. રેડી? હા, એમાં શું છે, હળવા ચેપ્ટરો હોય ને જેને એક જ વખત સમજાવતા સમજ પડી જાય ને એમાં મજા જ આવે. હવે રશિયન અમેરિકન ઘમાસાન થતું હોય, કોણ શું કરે છે ને કોણ શું કહે છે ખબર ન પડે ને ત્યારે મારે જોક્સ કહેવો ને ગીત ગાવાય, મારા માટે અઘરું થઈ પડતું હોય. અને એમાં તમને કેમ મજા કરાવે, આવું બધું થાય. અને મજા એ સજા થઈ જતી હોય છે. બરોબર? હા, ચાલો ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન. આવજો આવજો આવજો.